દૈત્યરાજ મહિષાસુરની જય, દૈત્યરાજ મહિષાસુરની જય, દૈત્યરાજ મહિષાસુરની જય, દૈત્યરાજ મહિષાસુરની જય. હે ચિકસુર, આપણે સ્વર્ગ પર વિજય મેળવી લીધો છે. હવે સ્વર્ગ આપણું છે. તો હવે સ્વર્ગની અપ્સરા બોલાવો અને મહેફિલ માણીએ આપણે. જેહો મહારાજનો હુકમ, અપ્સરાઓ હાજર થાવ અને અમારા મહારાજની સામે નાચગાન કરો. હે ત્રિદેવો, મહિષાસુરે ભારે અનર્થ કર્યો છે કે ઇન્દ્રદેવને બંધી બનાવી દીધા છે. હે દેવો, આ ઇન્દ્રને બંધનમાંથી મુક્ત કરાવો. વિષ્ણુદેવ, આપણે ઇન્દ્રની સહાયતા કરવી પડશે. હા, ઇન્દ્રને આપણે છોડાવવા પડશે. તો ચાલો મહિષાસુર સાથે યુદ્ધ કરીને ઇન્દ્રને છોડાવી. હે મહિષાસુર, તારી માયાવી શક્તિ સંકેલી લે, નહીતર મારા સુદર્શન ચક્રથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ. તો અજમાવ તારી શક્તિ. વિષ્ણુદેવ, આ મહિષાસુર આપણને પહોંચવા નહીં દે, તો તેની સાથે હું યુદ્ધ કરું છું અને દેવરાજ ઇન્દ્રને તમે છોડાવી અને કૈલાસ પર પહોંચો. હે મહાદેવ, આપણે મહિષાસુરને ભ્રમિત કરીને કૈલાસ પર જતા રહીએ.
હે ત્રિદેવો, આ મહિષાસુરનો કોઈ ઉપાય કરો. હે શક્તિ સ્વરૂપા માં, આદ્ય શક્તિ, આજ કેટલાય માસ વીતી ગયા માં. હવે આ દાનવોના અત્યાચાર ક્યાં સુધી ચાલશે માં? હવે અવતાર ધારણ કરો માં. અમને આ દાનવોના જુલમમાંથી બચાવો માં. બચાવો માં. હે દેવરાજ, એ મહિષાસુરને અગ્નિદેવનું વરદાન છે. દેવ, દાનવ કે માનવ એને કોઈ મારી નહીં શકે. હા, સાચું છે, પણ માટે આપણે લાચાર છીએ. હે, તો હવે આપણે શું કરવું જોઈએ? હે દેવોના દેવ, હવે આપણે બધા ભેગા થઈ આપણી શક્તિમાંથી એક દેવી પ્રગટ કરી અને એ મહિષાસુરને મારી શકે. સાવ સાચું કીધું. ચાલો આપણે બધી શક્તિ ભેગી કરી માં જગદંબાને ઉત્પન્ન કરી. માં શક્તિ સ્વરૂપા, માં આદ્ય શક્તિ, પ્રગટ થાઓ માં. પ્રગટ થાઓ માં, પ્રગટ થાઓ. હવે તમારો જ આધાર છે માં. અંબારૂપેણ દુર્ગારૂપેણ કાલીરૂપેણ નવચંડિકા રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો માત્રાહિ મા. બુદ્ધિરૂપેણ શક્તિરૂપેણ વિદ્યારૂપેણ જ્વાળામુખી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો માત્રાહિ મા. મહા પ્રગટ થયા, માએ અવતાર ધારણ કર્યો. હે દેવ, મને ઉત્પન્ન કરવાનું કારણ? હે જગદંબા, સમસ્ત દેવોના પ્રણામ. હે દેવી, મહિષાસુર નામનો દૈત્ય આપણા ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો છે. તેણે પૃથ્વી પર પાપાચાર આચર્યો છે. સ્વર્ગ લોક પર વિજય મેળવીને બધાય દેવોને રજડતા કરી મૂક્યા છે. હે દેવી, મહિષાસુરને વરદાન છે, દેવ, દાનવ કે માનવ એને કોઈ મારી ના શકે, તો એને મોતનો ભો નથી. આ દૈત્ય મહિષાસુરનું મૃત્યુ કેવલ સ્ત્રીના હાથે જ છે, એટલા માટે તમને ઉત્પન્ન કર્યા છે. હે દેવ, મારું નામ કહો અને એ મહિષાસુરને હણવા માટે શસ્ત્રો. હે દેવી, જગતમાં મહાલક્ષ્મી જગદંબા તરીકે તમે પ્રખ્યાત થશો અને આ મારું ત્રિશુલ હું તમને આપું છું. હે દેવી, હું તમને આ મારું સુદર્શન ચક્ર આપું છું. હે કલ્યાણી દેવી, તમને મારા વજ્રમાંથી એક ચમત્કારી વજ્ર આપું છું. હવે દેવી, અમારું કલ્યાણ કરો અને એ દુષ્ટ દુરાચારી મહિષાસુરનો નાશ કરો માં. હે દેવતાઓ, તમે બધાય નિર્ભય થઈ જાઓ. એ દૈત્ય મહિષાસુરને તો હું ચપટી મચોળી નાખીશ.
મચાવે હાહાકાર, મચાવે હાહાકાર. ત્રણેય લોકે રાજ તેનું, અમારો નહીં આધાર, માય અમારો નહીં આધાર. દેવો સહો આયુધ આપો એવું બોલી માયાળું માં. રણમાં અસુર રગદોડી દો એવું બોલી નઠાડી માં. દેવી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા. હે માળી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા. હેલ્યોને મળે આ હથિયારો, પડકારો મહિષાસુર માં, પડકારો મહિષાસુર. અધર્મીને અત્યાચારે મારો મહાયસુર, હે મળે મારો મહાયસુર. સિંહ ડણકે સહુ ફફડે સુર બરદાઈ ગુણ લાગા. હે મરવા હલી અસુરની માં, માનો જય જય થાય. દેવી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા. હે માળી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા. હે ઢોલ શરણાઈ વાગે રે, ફૂલડે વધાવે માં. હે અબિલ ગુલાલ ઉડે રે, ફૂલડે વધાવે માં. દેવી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા. હે માળી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા. હે દેવી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા. હે જીક્ષુર, તમે દૂતને મોકલો કે આ કોણ હસે છે. જો એનું હાસ્ય આટલું સુંદર છે તો એ સ્ત્રી કેટલી સુંદર હશે. હે સુંદરી, તમે કોણ છો અને આટલા જોરથી તમે કેમ હસો છો? હે દૈત્યરાજ મહિષાસુર, કોઈ સુંદર સ્ત્રી છે, એને પૂછતા કોઈ જવાબ દેતી નથી. તે અતિ સુંદર છે. હે મારા મંત્રીઓ, મારા સેનાપતિ, તમે તમારા લશ્કરને તૈયાર કરો અને તમારી બુદ્ધિ અને માયાનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરી તેને સમજાવો. અને જો તેના માને તો તેને બળપૂર્વક અહીં લેતા આવજો. હું તેને મારી પટરાણી બનાવવા માંગુ છું. હે સુંદર દેવી,
અમે સરગપતિ દૈત્યરાજ મહિષાસુરનો સંદેશો લઈને આવ્યા છીએ. તમારા દૈત્યરાજનો સંદેશો શું છે? હે સુંદરી, અમારા મહારાજ સ્રગના રાજા છે અને એ મહાન અપરાજિત યોદ્ધા છે. તો એ તમને મળવા માંગે છે, એટલે તમે અમારી સાથે ચાલો અને એ તમારાથી બહુ ખુશ થશે. હે મંત્રી, તું સાંભળી લે. હું દેવોની જનેતા છું અને મારું નામ મહાલક્ષ્મી જગદંબા છે ને મારું કામ દૈત્યોને સંહાર કરવાનું છે. તું તારી મીઠી વાણીને લઈને બચી ગયો છે, નહીં તો તું અત્યારે જીવતો ન રહેત. હવે સમય પાકી ગયો છે, માટે જીવવું હોય તો પાછો ચાલ્યો જા, નહીતર જો લડાઈ શરૂ થઈ તો પછી હું કોઈને છોડવાની નથી. હે દેવી, એક નારી થઈ અને આટલું બધું અભિમાન સારું ન કહેવાય. મહિષાસુર તો એક મહાપ્રતાપી દૈત છે. એમના પટરાણી બની અને સરગ સુખ ભોગવો, એમાં જ તમારું ભલું છે. તારા જેવા મૂર્ખ માણસને મંત્રી બનાવનાર એ અસુરરાજને બુદ્ધિમાન કેવો? એ પણ બુદ્ધિનું દેવાળું કાઢવા બરાબર છે. મને લાગે છે કે તું મંત્રી થવાને કોઈ પણ દ્રષ્ટિએ લાયક નથી. તું અત્યારે પાછો જતો રહે, નહીતર મારી સાથે યુદ્ધ કર. બસ દેવી, અમારા મહારાજ મહિષાસુરે કીધું છે કે જો માની જાય તો સારું, જો ન માને તો બળજબરી પૂર્વક મારી સમક્ષ હાજર કરજો. હવે યુદ્ધ માટે તૈયાર થાઓ. હે નરાધમો, હવે તમારા એકે એકનો વિનાશ નિશ્ચિત છે. હવે યુદ્ધ કરવા તૈયાર થાઓ. ભાગીને જા મહિષાસુર પાસે. આ નારી આપણને નહીં ભોગવા દે. મહારાજ મહિષાસુર એ સુંદરીને ઘણી સમજાવી પણ ન સમજી. આખરે યુદ્ધ થયું અને આપણી સેના મરાણી. હે જીક્ષુર, આ શું બકેશ? એક અબડા થઈ આપણી સેનાનો નાશ કરે છે. હું હવે જાતે જ એ અબડાને મળવા માંગુ છું. વાહ, અતિ સુંદર. જેવી સુંદર છો એવી સુરીલ પણ છો. મારી આખી સેનાને મારી નાખી હે. પણ જો મને તારા પર ક્રોધ નથી. હે સુંદરી, આ સંસારમાં રહેલા સ્ત્રી પુરુષ ગમે તે રીતે સુખની ઈચ્છા કરે છે. અરે સુંદરી, સુખ સંજોગ આવે ત્યારે જ મળે છે. મેં મારા દિલની વાત મેં તને ખુલ્લેઆમ જણાવી છે. જો તું મારી પટરાણી થઈ જા તો આ ત્રણેય લોકમાં તારું રાજ થશે. હે દુષ્ટ દૈત્યરાજ, હું પરમ પુરુષ પરમાત્મા સિવાય બીજા કોઈ પુરુષને ઈચ્છતી નથી, એ તું જાણે છે. અને હું કહું છું કે જો તારી ઈચ્છા જીવંત રહેવાની હોય તો દેવોની સાથે વેરભાવનો ત્યાગ કર અને તું સ્વર્ગ છોડી તારી મરજી આવે તે પ્રમાણે પાતાળ નગરીમાં જઈને રહે. હે સુંદરી, અત્યાર સુધી તારી સાથે પ્રેમ ભાવની વાત કરી,
પણ તે મારું કહ્યું માન્યું નહીં. હવે તને યુદ્ધમાં હરાવીને મારી પટરાણી બનાવીશ. હે દુષ્ટ મહિષાસુર, હું તને સાચે સાચું કહું છું કે તારો નાશ કરવા માટે હું અવતરી છું. આ રણ મેદાનમાં હું તારા લોહીની નદીઓ વહેતી કરીશ. હે સુંદરી, મને લાગે છે કે તને મારી તાકાતનો પરચો બતાવવો પડશે. હે દૈત્ય, લે અમારો પ્રહાર તારા દેહની આર પાર.
હવે મારે માયાવી શક્તિનો ઉપયોગ કરવો પડશે. હવે હું પાડાનું સ્વરૂપ ધારણ કરું. હે દુષ્ટ મહિષાસુર, તું ગમે તેવું રૂપ લઈ લે અને ગમે ત્યાં ભાગ, પણ તને આજે હું છોડવાની નથી. મને બચાવો, આ નારી મને મારી નાખશે. બચાવો ભાઈ રક્તવીજ, બચાવો. બચાવો ભાઈ રક્તવીજ, બચાવો. અત્યારે મારો ભાઈ મહિષાસુર કઈક આફતમાં હોય એવું લાગે છે. જે મને પોકારે છે, મારે એની મદદે જવું પડશે. મારા શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે એટલા હું રક્તબીજ પેદા કરું. શું કર્યું? મારા ભાઈ મહિષાસુરને તે મારી નાખ્યો. હે મોટી ભૂલ કરી છે. હું તારા રાયરા જેવા ટુકડા કરીને ખાઈ જાત.
હે દુષ્ટ રક્ત બીજ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, તારું અભિમાન તને ભાન ભૂલવાડે છે. જો તું સમજીને પાછો વળી જાય તેમાં તારું હિત છે, નહીતર તારા ભાઈની જેમ તને મારે મારવો પડશે. હે બા, એક નારી થઈને આટલું તારામાં અભિમાન? તું હજે રક્તબીજને ઓળખતી નથી, નહીંતર રક્તબીજની સામે ઊભું રહેવાની પણ તારામાં તાકાત નથી. હવે તને મારીને જ પાછો પાતાળ જઈશ. મારા લોહીના ટીપે ટીપે અનેક રાક્ષસ પેદા થા. આ દૈત્ય રક્તબીજના શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે છે એટલા રાક્ષસ પેદા થાય છે. આટલા અસુરોને એકે હાથે કઈ રીતે હું સંહાર કરીશ? લાવ, તો હું બહેન કાલિકાને અહીં પ્રગટ કરે. હે બહેન મહાલક્ષ્મી જગદંબા, મને અહીં શા માટે પ્રગટ કરી? હે બહેન કાલિકા, આ રક્તબીજના શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે છે એટલા રાક્ષસ પેદા થાય છે. હે અપરા નારી, શું વિચાર કરે? હા, રક્તબીજને મારવો એ તારું કામ નહીં. હે દુષ્ટ રક્તબીજ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, તારું અભિમાન તને ભાન ભૂલવાડે છે. જો તું સમજીને પાછો વળી જાય તેમાં તારું હિત છે. હે બા, એક નારી થઈને આટલું તારામાં અભિમાન? તું હજે રક્તબીજને ઓળખતી નથી, નહીંતર રક્તબીજની સામે ઊભું રહેવાની પણ તારામાં તાકાત નથી. હે રક્તબીજ, તારું લોહી પીવા હું અહીં પ્રગટ થઈ છું. તું હવે મરવા માટે તૈયાર થઈ જા. રક્તબીજને મારવા રક્તબીજ મારા લોહીના ટીપે ટીપે અને
નથી જોને મારો એ મરે નો કાલી મહાકાલી અને તેની રક્તબીજ આ પૃથ્વી માથે જે હાકળ મચાયેલો ને કોઈ 33 દેવારોથી માર્યો મરે નહીં અને તેની માં જગદંબા એ મહાકાળી એ વિકરાળ બની છે હાથમાં ખાંડું ખબર છે અને રક્તબીજને મારવા હાલી અસુરોને મંડી મારવા અને એક અસુરનો લોહી પડે અને જમીન માથે પડી જાય એટલે અનેક રાક્ષસ જેને પ્રગટ થતા હતા તેને માં જગદંબા એ જેટલા રાક્ષસના જે હાથ પડે એના માતાજી જગદંબા કેડે કસોટો વારવા મંડી જાય અને જેટલા રાક્ષસના મસ્તક પડે એટલો માતાજી જગદંબા એ મહાકાળી ડોકની માલિપા રૂંઢ મારા બનાવી અને હાથની માલિપા જે ખાંડું ખબર રહી ગયું છે અને ખબરની માલિપા માં જગદંબા એ અસુરોનો રુધિર લેવા મંડીની હળહળાટ માં જગદંબા રુધિર મંડી પીવા હે અંબિકા તારા એકથી મારો સહાર ન થયો એટલે તે કાલિકાની સહાય લીધી તારાથી અને કાલીથી મારો વાર પણ વાંકો નહીં થાય અને માં જગદંબાએ મહાકાળી હળરાટ મંડી પીવા મળ્યા રગતો બીજ મંડો ભાગવા મારી જોગણી મંડી હારે માં હાલવા મારને મહાકાળી રગતા બીજને હરે રે તેદી વિકરાર બની તો મહાકાળી આ મહાકાળી ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે એ દેવ કે દાનવ જોયા વગર બધાનો સહાર કરે છે હવે એને શાંત કરવા માટે મારે જ જવું પડશે
પૃથ્વીમાં પ્રગટાણે માડે પૃથ્વીમાં પ્રગટાણે માડે દેવોના તેજથી દયાળે નવચંડી દુર્ગા ભવાની મા મોરજે યાદ મંડાણે પૃથ્વીમાં પ્રગટાણે માડે દેવોના તેજથી દયાળે નવચંડી દુર્ગા ભવાની માડે મોરજે યાદ મંડાણે મહિષાસુર હતો માં દાનવ દાનો મહિષાસુર હતો માદાનો એને આખેરે ડરતા માનો ડરે પશુ પંખીઓ બહુ બહુ ડરે દેવો વિનવે છે સો મહિષાસુર મારવા માટે એ ફાકડો ક્રોધમાનો ફાટે રાજીમાં સાવજ માથે બોલો ભાગો મહિષાસુર વાટે મહિષાસુર ને મારી મારે બોલો રક્ત બીજ આવ્યો ત્યારે એલ ફેલ બોલો એ જ્યારે માએ મારો ત્રિશૂળ તલવારે રક્ત બીજ નું રક્ત પડે જ્યાં રક્ત બીજ ઉત્પન્ન થાતા ત્યાં મહાકાળી ના આહવાન કર્યા ભયાનક મહાકાલિકા પ્રગટ્યા દેતી જરીએ માએ પીધું રે ખપર ભરીને રક્ત બીજને રણ મારોડીને ઝપટી માં દાનવને જોડીને હે ક્રોધમાનો શાંત જ કરવા શિવજી સુતા માર્ગમાં માથે પડ્યો છે માનો પગ ત્યાં નિરખીને નીકળે જીભ ત્યાં પછતાણે કરે કરુણ રુદન માડે સુર બરદાય વંદે ભવાને સદા ભેડે રે જોરે
તાણે માડી દેવોના તેજથી દયાળે નવચંડી દુર્ગા ભવાને